આલા મિત્રો ઓય ઓલો પણ કોડો મોટો આવી અત્યારે બહાર કાઢી કાઢ્યા છે કેમ કે હું આવ્યો ને એટલે પછી ઓળખા બધાને બહાર કાઢવા પડે. ફેમિલીના 2 મેમ્બર બતાવ્યા છે હજી બાકી. આપણે વાડીએ પહોંચી ગયા છે ને અમારે પાંડુ જો આમ હાલીને આવે દેખાય તમને? જો આ કવો છે અહીંયા કવોમાં જો આ માળતમાં પંખા છે બહુ પવન ફેંકે છે અમારી ગાડી ને. અમારે જો જાજાબા ગામડામાં છે ને આ નળિયા વાળા જ મકાન છે. આ જો તમને દેખાતા હોય તો બધે જો. હેલો યુટ્યુબ ફેમિલી, મહાદેવને જય માતાજી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે જો કેટલા મસ્ત મસ્ત વાદળા થઈ ગયા છે, વરસાદ આવે છે, ધીમો ધીમો છાંટા આવે છે અને અમે જો તૈયાર થઈ ગયા છીએ. આજે વરસાદ હતો. હું કારણ પેલા મને બોલવા દે. હા બોલી જાય. કારણ કે છે ને અમારે જો 1K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા, ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ, એટલા માટે અમારે જવાનું છે અમારા મઢે ગામડે દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, તમને આજે અમારા ગામનું બધું દેખાડશું. તો આપણે અત્યારે ફાઇનલી અહીંયા ઊભા રહી ગયા છે. કઈ જગ્યા છે ક્યાં? તો હાલો તો ટોલ નાકાની આગળ જાય માળનાથનો કેવો નજારો દેખાય. આમ તો પવન ચક્કી જો આમ જો પવન ચક્કી નાનો તમારે બધાને પાણી પીવું તો કયું છે? આ દાવત. આ છે દૂધ પીવું તો દાવત. આને કહેવાય દૂધ. હવે દાવત નો કહેવાય. ટેમ્પાનો અવાજ આવતો હોય છે તમને? જો ટેમ્પો જાય છે. આપણે જે ટેમ્પો આપણા ગામડાની શાન આન ચાન ને શું કહેવાય ને એ તો મને આન ચાન કહેવાય. જે કહેવાતું હોય તમને ખબર પડી ગઈ છે. આ જો આ માળનાથમાં પંખા છે બહુ પવન ફેંકે છે મારી ગાડી ની. આમ જો તો હું ના પાડું પંખા તો બે થઈ જાવ ને હું ઉડી જાય પવન નો. ક્યાં જો આ કેટલો પવન કેટલો આવે છે. એમ કે તને ગરમી થાય ને એટલે કે પવન ચાલુ પંખો ચાલુ રાખવો પડે. માંડો કે મારી સુંદરી ઉડી ગઈ. શું આવે છે? પવન બહુ આવે છે. આ ગાડી તો આગળની ઓછી પાછળની નીચે એવું લાગે છે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ક્યાં આ અહીંકો ડોકા કાઢે ને અહીંકો ડાકા કાઢે. બહુ પંખાનો બહુ પવન આવે છે. હવે તો જો આપણે ફાઇનલી પેટ્રોલ પંપે પહોંચી ગયા ને આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી. ક્યાં આ સિસ્ટમ હારી નીચે ઉતારો તો ગાડી ભૂખી થઈ જાય. ગાડીને થોડું પાઈ દઈએ છીએ. ગાડી સેતરમાં પૈસા છે નહીં તો હાલ ભૂખી થઈ જાય ને થોડુંક પાઈ દઈએ ને પછી મળીએ આગળ આપણે. તો ફાઇનલી આપણે મઢે પહોંચી ગયા છીએ ને હવે જઈએ છીએ દર્શન કરવા. ક્યાં આ ચોયસ હતી તમે? ગામના હોય એને તો જોઈ લો. હા અંતર પણ અમારા ગામમાં આજે આવેલો જય માતા હિંગળાઈમાં. જો આવો અમારો મઠ છે. હવે પહેલાં અમે દર્શન કરી લઈએ અને પછી શ્રીફળ વધારી લઈએ, દર્શન કરી લઈએ પછી તમને મળીએ. જો અમારે શ્રીફળ અહીં બહાર વધારવાનું છે. જય સાઉન્ડમાં, જય હિંગળાઈમાં, જય સાઉન્ડ. આડું ફાઈટ ઊભું દર્શન કરી લીધા ને માતાજીના દર્શન કરી લીધા ને માતાજીનો મઠ છે. આ અમારો માતાજીનો મઠ છે અને તમે બધાએ દર્શન કરી દો. જો આપણે દર્શન કરી લીધા ને હવે અમારે મઢને ત્યાં આગાશી છે ને ત્યાં જઈને અમારા ગામનો નજારો તમને દેખાડું. ત્યાં જો દરવાજો બંધ કરે હવે જઈએ આપણે ઉપર આપણા અમારા મઢના આગાશી ઉપર જવાનું છે. અમારા ગામનો નજારો તમને બતાવી આજ પહેલી ફેરી. ક્યાં આવતી તો ને તો આવતી ન આવે એમ. જ્યાં અમારા ઉપરથી મઢનો આવું છે બધું. અહીંયા લાદી નાખેલી બહુ આમ ઓલો ધોળી લાદી નાખેલી છે ને. કેવું લાગે?
આખું આમ ધોળી લાદી નાખે ને ત્યાં આમ બહુ ઓલું છે. જો અમારે ઉપરથી મઢાવો દેખાય અને આ મારું ગામ અને આમ આ ઓલ્લો જે દેખાય આ ટાવર દેખાય આ દરિયો છે. હા ચરતન પર બંદર અમારું રંગીલું જોઈ. હે આને તો જમરૂખડી દેખાઈ ગઈ અહીંયા જમરૂખડી દેખાઈ ગઈ તને જાય મોટા મોટા જમરૂખ છે જો. એટલે એવું છે કે આ સાઈડ નથી ઓલી સાઈડ અહીંયા એમ છે કોઈ પાડતા નથી જો અહીંયા એવું નથી તો ઓ આમ શું તો જાય જમરૂખ ભાળી ગઈ પાગલ તેમ છે તમને દેખાતું હોય આ ત્યાં જમરૂખ ને બમરૂખ દર્શન કરવા આવી તું હે દર્શન કરવા થાય અહીંયા આપણે ગામનો નજારો ઉપરથી દેખાડવા આવ્યા હતા તો ઓલું બધું કરવા મળી છે. અહીંયા અમારે જો જાજા ગામડામાં છે ને નળિયાવાળા જ મકાન છે. આ જો તમને દેખાતા હોય અહીં બધે જો દરિયો અમારે કઈ જાજો નથી થતા. અહીંયા જો આ ઓલું છે ને આ એક બે થોડાક જ મકાન છે પછી ત્યાં દરિયો લાગી જાય. ક્યાં અમારે આવું જ મકાન છે. અમે તમે કહેતા બતાવીશું કે વિડીયો અમે ઘરે બનાવ્યો ને અમે ગયા ને પણ અમારે નળિયાવાળું જ છે મકાન બનાવવાનું છે. ચાલો ઘરે જઈને હવે તમને એવું લાગે ને તો બધાને મુલાકાત કરાવીએ બધા હારે પણ થોડુંક આમ ઓલું લાગે આમ થોડુંક શું કહેવાય શરમ લાગે આમ થોડીક એમ છે કે જે આપણે બધાને વિશે આમ વિડીયો બનાવ્યો હોય ને વચ્ચે એમ એક લાવીને તો બનાવી કાઢી એમ છે. અને અમારા ગામના ટાવર હવે શું કહીશ તું અમારું ગામ તો તમને દેખાડી દઉં જો અહીંયા અમારે નીચે આમ એક જ માળ છે મધમાં તો એમ એવી રીતના એમ છે. હવે જવાનું છે અમારે વાડીએ જવાનું છે. ક્યાં જવાનું છે અમારા દાદા બેઠા રહે ત્યાં શરીફ વધારતા આવીએ ને બધે અમારી વાડી છે પણ જાજી નહીં તમને બતાવીશું. ને વિડીયોમાં કન્ટિન્યુ જોડાવ્યો તમને મજા આવતી હોય ને તો એક લાઈક કરજો એક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ક્યાં હાલો હવે આપણે વાડીએ મળીએ. જો અમારા વાડીનો આવો રસ્તો કેમ કે વાડીમાં તો આવો રસ્તા હોય. આપણે વાડીએ પહોંચી ગયા છે ને અમારે પાંડુ જો આમ હાલીને આવે હાલીને આવે દેખાય તમને. જો આ કૂવો છે અહીંયા કૂવામાં પણ પાણી આમ મીઠું નથી આમ ઓલા જેવું છે ખારા જેવું. અને અહીંયા અમારા દાદાની બે ઠારેલા છે અને આ મારી વાડી છે જો એટલી છે ને અહીંથી ત્યાં ઓલો સેટો દેખાય ત્યાં લગન છે જો અહીંયા લગન એટલી વાડી છે અમારી. અત્યારે વાવેલું તો નથી કાંઈ એવું છે. હવે પાંડાસિંગ આવે છે અને હવે આપણે દર્શન કરી લઈએ પછી તમને મળીએ. આપણે દર્શન કરી લીધા અને પાંડો છો હાલતો છો અને હવે આપણે મળીએ ડાયરેક્ટ ઘરે. મારું ઘર છે આ દેશી પણ ઓલા શું કહેવાય નળિયા દેશી નળિયાનું. આ મારા કાકાને એનું છે ને આ મારા બાબાને એનું છે. અને આ મારા કાકાનો છોકરો ઓલું માછલીનું ઓલું લાવે શું કહેવાય ને માછલી અને ઉપર પોપડ ઓલા શેકલા તો દેખાડ્યા તમને. અને આ જો આવું છે માછલામાં જા માછલું જો આ બધી અલગ અલગ છે વેરાયટી. આમાં તમને ખબર હોય કઈ કઈ વેરાયટીની છે તો કોમેન્ટ કરજો. શું કહેશો તો હા ઉપર જો આ 3 મૂર્તિમાં બાબલા છે તે નહોતું જોયું ને મેં નહોતું જોયું તો ઋષિ કીધું એટલે આપણે ઘર તો આ વિડીયો નહીં બતાવીશું. તમારે જોવો ને તો એ પછી બીજો વિડીયો બનાવવાનો છે ને એમાં આપણે બતાવીશું. ક્યાં બધા હજી કોઈને ઘર ફેમિલી વાળાને કોઈને હજી બતાવવા જ નથી. તમે સારો સપોર્ટ કરો પછી હવે દરિયે મળીએ આપણે. તો ક્યાં જવાનું છે? આ લબાસા બાંધીને નીકળે છે. અમારી જૂની ગાડી છે આ બહુ જૂની ગાડી છે. નંબર જો તમે જો સૌથી પહેલાં પહેલી ગાડી. આ ગાડીને બહુ વર્ષ થઈ જાય. બજાજ ડિસ્કવર છે. આ જો તમે આ બહુ જૂનામાં જૂની ગાડી છે અને આ વાડીમાં જ છે આવું બધું. જો લીમડા બીમડા એવું છે. આ બધું મારું નથી પણ અમારા ઘરની બાજુમાં છે. હવે જવાનું છે આપણે દરિયે જઈએ. દરિયે કેવો નજારો છે ને તમારે જોવું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાવી લેજો. અને આને બહુ ખુશ થાય છે કે મારે દરિયે જવું છે. ક્યાં જવું છે? એવું નથી બધે તમે દરિયો તો જોયો જ હશે પણ આમ બતાવશું ફરીથી તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો બરાબર. હવે મળીએ દરિયે. ક્યાં? હા દરિયે. અને આ કોણ છે? આ મારા મોટ ભાઈ છોકરી છે. તમે પાછા પૂછ્યો કોમેન્ટ કરીને. ક્યાં હું એ અમારા વિડીયોમાં છે જ તે. એ પહેલા વિડીયોમાં છે જ તે પણ અમે કોઈ નામ હજી ઓલું નથી કરતા. પછી બધા આપણે ટાઈમ આવે એટલે બધાને વિડીયોમાં લેશું જ તે. મારા ભાઈ છે અમારા આ બે ભારું છે. મોટા ભાઈનો છોકરો અને આ બે ભારું છે. હવે તમને ફેમિલીના 2 મેમ્બર બતાવ્યા છે. હજી બાકી જોવા મળશે પછી રહેતા જોવા મળે. અને આગળ આવે છે ગાય. ગાય જો અહીંયા ગાય રહેવાની
લાઈનમાં જાય છે તો એક બેન જો પાછા આવી જ જા મારા ઈ વ્યક્તિ અહીંયા બધા શરમાઈ વ્યા છે ને બધા નવીન નવીન લાગે છે ને એટલે એટલે અમે કઈ બનાવતા ને કેમ કે થોડાક બધા શરમાય ને એટલે વિડીયોમાં કઈ બોલી ન કે અમે યાર લેતા નથી અમે બોલવાનું છે કે તાર લે આ બધા સબસ્ક્રાઇબ કરી કાઢજો કહી દે એક ફરી શક્કરપારા કરો એમ કે બોલ તો કરાયેલા બોલી જા આમ શક્કરપારા કરો આમ કે સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો મળીએ ડાયરેક્ટ દરિયે તો જો અત્યારે ફાઇનલી આપણે દરિયે પહોંચી ગયા છે ને આ બધા ઓળખા અત્યારે બહાર કાઢી કાઢ્યા છે કેમ કે હું આવ્યો ને એટલે પછી ઓળખા બધાને બહાર કાઢવા પડે છે એટલે એ કે નીકળી લઈ હાલો એ કે બહાર કાઢી લઈ એવું નથી મસ્તી કરવું છે કેમ કે હવે ચોમાના કોઈને અંદર જવા ન દે આ તો અત્યારે બહાર ઓળખા બધા આવી ગયેલા છે તમને દેખાતા હોય તો આઈફોન નું ઝૂમિંગ શું કામનું તમને બતાવી નહોતું આ બધું અને આ મારા કાકાનો છોકરો આવ્યો છે જો અહીંયા આ બધું બતાવો તમને એક વાત કહું ભાઈ કુવારા છે એક છોકરી હંતરપરમાં હોય ને હારી હોય ને કામ કરે એવી હોય ને તો કોમેન્ટ કરજો ઈ ભાઈ હું ધંધો શું કરો છો કયો હાલો ઘરનું ટ્રેક્ટર છે ઈ ભાઈ એવી ડ્રાઈવર છે ઈ પણ તમને અત્યારે કે નહીં ઈ ભાઈ જો અત્યારે શરમાઈ ગયા છે હા એટલે હોય ને તો કહેવાનું ભૂલતા નહીં બરોબર હવે ક્યાં જવાનું છે હવે દાંડિયા જવાનું છે ભાઈ હવે દાંડિયા મળીએ આપને બરોબર ને આ કાદુમાલી ગાડી હાંકી નાખે આ ભાઈ કેમ કે ટ્રેક્ટર ના એવી ડ્રાઈવર રાહ છે એટલે હાલો મિત્રો ઓય ઓલો બડા બડો મોટા હાવી ઓ આવજો આમ ભીયો ગયો તો જાય આમ જો રોજડો હાવી જ લઈ ગયો અહીંયા અમારા ગામમાં બધા હાવી જ જેવા છે એટલે બધા હાવી જ લાગે ફાઇનલી આપણે દાંડીએ પહોંચી ગયા છીએ અમારા ગામની દાંડી કહેવાય અહીંયા આવી જશે દરિયો જો અહીંયા ફોટા સેક્શન હાલ છે ને અહીંયા છે દરિયો અરે આવું છે આ તો કઈ ગોતવાય મળી યાર આપણે બિઝનેસ કરીશું આ બધા ગોતી લે જો આમાં ઓલા છે તમારે શું કહેવાય શંખલા કેટલા છે જો અને જો આ ચંદુભાઈ જાય છે હાલીને અમારા અને આ દરિયાના મોજા અને એમાં કેટલા શંખલા આવ્યા છે જો આ શંખલા છે ને મફત ને આવતા હોય હવે હા થોડોક પવન આવતો છે એટલે એ તમારે સાંભળી લેજો આ બધું આયલું જવાનું જો આવું છે આયલું પાછું બતાય શું બતાય આયલું કઈ વસ્તુ બતાય કે કોટડા બતાય આયલું કોટડા એ બતાય હા ભાઈ જો બધી માહિતી છે કેમ કે અહીંયા આવેલા હોય ને અમારે ઓછા આવવાનું હોય થોડુંક તાણીને બોલો મારો અવાજ નહીં આવે વાહ क्या एक्टिंग कर रहा આવે તે તમારો અવાજ આવશે જ તે કેમ કે અમારે તો ફોન એ બાપુ મોજ કરવા આવી અહીંયા બધા હા ભાઈ બહુ આખા બહુ રખડે એટલે એને બધી ખ્યાલ હોય અને આપણે ક્યારેક આવવાનું હોય વર્ષે એક દી એટલે હું બીજું શું કહેશો અમારા સબસ્ક્રાઈબર ને બસ તમારા સબસ્ક્રાઇબર ને એટલું કહે કે ભાઈ લાઈક કરો અને ફોલો કરો तो लगा मेरा मजाक અને શેર કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ફોલો ને બીજું તો હું જો આયલું ઓલું હું બતાવીશ આમું છે એ અલગ જ છે ને હા તો અલગ આયલું આમાં ઝૂમ થતું તમને બતાવી દઉં ઝૂમે બહુ થઈ ગયું આ તો જરી બતાવી ને અલગ કેમ કે આઈફોન એમ કે તમે પૈસા વધુ જો ને તો તમને વધુ ઝૂમ કરીને ક્વોલિટી દો કે આમ નામ ન દો એમ કે હાલો તો પછી અહીંયા ઘડીક રહી અને ઠંડો પવન ખાઈ લઈને પછી તમને મળીએ પાછળ તમે જોતા છો તો દરિયાના મોજા કેવા આવે છે અમારા ગામના દરિયાના ક્યાં હા ને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશે નવા વ્લોગમાં બાય બાય મારે સબસ્ક્રાઇબ કરી કાઢજો એક